અમરેલી મધ્યપ્રદેશ રાજ્યમાં મોહમ્મદ શેખ નામનો શખ્સ બનાવટી પિસ્ટલ સપ્લાય કરવા આવતા પોલીસે દબોચી લીધો હતો। ખાંભા પોલીસે ખાનગી બાતમીના આધારે વોચમાં રહેતા મોહમ્મદ શેખ 2 કારતૂસ પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો। ખાંભા પંથકમાં ચિઠ્ઠીમાં નંબર લખી ગુડગાંવથી સંજીવ કુમાર દ્વારા પિસ્ટલ મોકલી હતી અને પોલીસે ચિઠ્ઠી પિસ્ટલ કારતૂસ સાથે સપ્લાય કરેલા ધરપકડ કરી હતી। ખાંભા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે પિસ્ટલ મંગાવનાર અને સપ્લાય કરનાર સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે। ઘાતક દેશી બનાવટી પિસ્ટલ કારતૂસ સાથે ઝડપી પાડવા ખાંભા પોલીસને મોટી સફળતા મળી છે। તારીખ 10/7/2024 ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનના ડેડાણ આઉટપોસ્ટમાં અમારા કોન્સ્ટેબલ છે અનુરૂપસિંહ ગંભીરસિંહ મોડ એમને ખાનગીરા એક બાતમી મળી હતી કે એક શખ્સ જે યુપી બિહાર એમપી બાજુથી આવવાના છે અને એમની પાસે એક વગર લાયસન્સનું હથિયાર હોવાનું છે। જે બાતમીના આધારે એમના દ્વારા અને એમની ટીમ દ્વારા આ શખ્સ જ્યારે ડેડાણમાં પહોંચ્યા ત્યારે એમની પકડવામાં આવ્યા હતા અને જ્યારે એમની પાસેથી ચેક કરવામાં આવ્યું ત્યારે એમની પાસેથી એક વગર લાયસન્સની દેશી બનાવટની મેગઝીનવાળી પિસ્ટલ 2 લાઈવ રાઉન્ડ, એક મોબાઈલ અને એક ચિઠ્ઠી મેળવવામાં આવ્યા હતા। ત્યારબાદ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા આ અનુસંધાને આર્મ્સ એક્ટની કલમ 25(1)B તથા A29 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ હથિયાર કઈ જગ્યાએ બનાવવામાં આવ્યું હતું, ત્યાંથી અહીંયા કેવી રીતના પહોંચાડવામાં આવ્યું અને અહીંયા આ સેનામાં કોણે મંગાવ્યું હતું તથા એનો શું ઉપયોગ કરવાના હતા એ બાબતે ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને તપાસ આગળ વધારવામાં આવી છે।